ભદ્રકાળી માતાજીના આશ્રમ કૃતિની આહુતિ વિશ્વના કલ્યાણ કાજે પરાક્રમો પૌરુષી અનુભૂતિ માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ ચતુર્ગતિ વંદનીય નાની ખડકી પોળ ચતુર્ગતિ વંદનીય નાની ખડકી પોળ મોક્ષદાની દર્શનીય સર્વ ક્ષેત્રે લોલ મોક્ષદાની દર્શનીય સર્વ ક્ષેત્રે લોલ કળી કાળે ધર્મ ધ્યાન સરળ કર્યા લોલ કળી કાળે ધર્મ ધ્યાન સરળ કર્યા લોલ ચરણ વિધિ વાંચતા જ આત્મા ઠરે લોલ ચરણ વિધિ વાંચતા જ આત્મા ઠરે લોલ વ્યવહાર ચોખ્ખો કરે માતૃભક્તિ લોલ વ્યવહાર ચોખ્ખો કરે માતૃભક્તિ લોલ મૂર્તિયામાં પ્રાણ પૂરે આદ્ય શક્તિ લોલ મૂર્તિયામાં પ્રાણ પૂરે આદ્ય શક્તિ લોલ સ્થૂળ ભક્તિ પ્રકૃતિને સહજ કરે લોલ સ્થૂળ ભક્તિ પ્રકૃતિને સહજ કરે લોલ સૂક્ષ્મ ભક્તિ મનોવાણી શુદ્ધ કરે લોલ સૂક્ષ્મ ભક્તિ મનોવાણી શુદ્ધ કરે લોલ શાદવાદ વાણી વક્તા નિર્વિવાદી લોલ શાદવાદ વાણી વક્તા નિર્વિવાદી લોલ બીન સંપ્રદાયી જ્ઞાની મોક્ષદાની લોલ બીન સંપ્રદાયી જ્ઞાની મોક્ષદાની લોલ શબ્દે શબ્દે નવા શાસ્ત્રો સ્ફુરે એવા બોલ શબ્દે શબ્દે નવા શાસ્ત્રો સ્ફુરે એવા બોલ ઇતિહાસે અજોડ આત્મ એક તારે લોલ ઇતિહાસે અજોડ આત્મ એક તારે લોલ આત્મા પોતે ધર્મ રૂપે પરિણામે લોલ આત્મા પોતે ધર્મ રૂપે પરિણામે લોલ સૂર્ય ચંદ્ર ગર્ભે ઘૂમે અવની ઉપર ગોળ સૂર્ય ચંદ્ર ગર્ભે ઘૂમે અવની ઉપર ગોળ માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મુખ્યત્વે આજે 9 દિવસ ગઈકાલે પૂરા થઈ ગયા આપણે અને આજે દશેરા કહેવાય એટલે બધાને હેપી દશેરા. પહેલા તો દશેરાની બધાને હૃદયપૂર્વકના જય સચ્ચિદાનંદ સાથે આપણે બધા દાદાના જ્ઞાનમાં આપણી પ્રકૃતિ આ રીતે જે બધા સદગુણો આદર્શતા દાદાએ કીધા છે એનું પરિણામ જગત કલ્યાણ ઉત્તમ નિમિત્ત બને. એક છે રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પૂતળા સળગાવે છે. એ કહેવા માટે કે આજે રામ ભગવાન જીતીને પાછા અયોધ્યા પધાર્યા હતા રાવણને મારીને, એટલે એની ખુશાલીમાં. પણ આ એક વાત એવી જોખમવાળી થઈ જાય છે જે દાદા ભગવાનને ખુલ્લી કરી કે અહીંયા રાવણને નીચા બતાડ્યા, રામ ભગવાનને મોટા બતાડ્યા,
પણ હકીકત એ પણ છે કે રાવણ વિદ્યાધર હતા અને એક નાની સરખી ભૂલના લીધે જે પ્રારબ્ધ કર્મની ભૂલ હતી એમની, જેના કારણે એમને આમાંથી પસાર થવું પડ્યું. પણ એમનો અંદરનો જે પુરુષાર્થ હતો એ એમને ભવિષ્યમાં તીર્થંકર બનાવવાના છે. અને એ તીર્થંકર આ ક્ષેત્રના ભરત ક્ષેત્રમાં નથી થવાના, બીજા કોઈ ક્ષેત્રમાં થવાના છે. એટલે આપણે જો શાસ્ત્ર જોશું ને તો આનો રાવણનો શું કહેવાય એ બતાડતા નથી કે કઈ બાજુ થશે, પણ હકીકત આ છે. બીજું, આ દિવસે આપણે એમ સમજવું હોય તો પ્રકૃતિ ચોખ્ખી છે ને એટલે 9માંથી 10મા ગુણસ્થાનમાં આવે છે. 10મું ગુણસ્થાન એટલે વેદ કર્મ જીતાઈ ગયો, અને વેદ કર્મ જીતાઈ ગયો તો આપણે જ્ઞાન માટે તૈયાર થયા કહેવાય, લાયક થયા કહેવાય. અને આ ભૂમિકા સાથે આપણને 12મા ગુણસ્થાનના જ્ઞાની મળે તો જ્ઞાન પ્રાપ્તિ થાય અને આપણી મુક્તિનો માર્ગ આગળ વધે. મૂળ વસ્તુ જે દાદા ભગવાને પરમ 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 કૃપા કરીને આપણી કોઈ વ્યવહારની લાયકાત નહીં અને અક્રમ વિજ્ઞાન થકી આપણને આ દ્રષ્ટિ આપી, રસ્તે ચાલનારાને આ દ્રષ્ટિ આપી કે હવે તમને આ દ્રષ્ટિ થકી પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે. અને એ પરમાત્મા યોગે બેસીને ભગવાનના ખોડામાં બેસીને ભગવાનના તાજ સાથે હવે આ બહારનું મંદિર વ્યવહાર સરખો કરી દો, જેના માટે આપણને આજ્ઞા આપી. અને આજ્ઞામાં બધું જ આવી ગયું. 9 પ્રકારના માતાજીની આરાધના દાદા ભગવાન નામમાં છે, અને દાદા ભગવાનના શિવજી જે કારો આપણને આપેલા છે. પછી કેટલીક બાજુ આ માતાજીનું આજે એ લોકો પ્રસ્થાપન કરે છે, સ્થાપના કરે છે, તેનું આજે વિસર્જન હોય છે. પછી માતાજીનું શોભાયાત્રા નીકળે છે. એટલે અને આપણા ગુજરાતમાં ગરબા 9 દિવસના ગરબા કરીને આ દશેરાની પૂજા કરે છે. મહારાષ્ટ્રમાં લોકો જે સાધનો બધા વાપરતા હોય છે ને, ગાડી હોય, સ્કૂટર હોય, ઓજાર હોય, જેના જે લોકો કામમાં વાપરતા હોય, સ્ક્રૂ ડ્રાઈવર ને પેલું મશીન ને બધું, ઘરના બધા ઉપકરણો, ફ્રીજ ને બધું, કે એ સાધનો આપણને સહાયરૂપ થાય છે. તો આજના દિવસે એ સાધનોની પૂજા કરવામાં આવે છે. આપણે જાણ્યું છે સાધન એટલે નિમિત્ત, અને નિમિત્ત આપણને આપણા કર્મ પૂરા કરે છે. અને ઊંચામાં ઊંચું ને છેલ્લું નિમિત્ત જ્ઞાની પુરુષનું છે, દાદા ભગવાન. તે આપણે આજે દાદા ભગવાનનો કેવી એમનો ઉપકાર માની શકાય એમ જ નથી. શું ઉપકાર માનીશું આપણે? આપણે એમણે એમનું પદ આપી દીધું. એટલે બસ આપણી તો એક જ ભાવના થાય કે આપણે એમની આજ્ઞામાં રહીએ અને એમના જગત કલ્યાણના યજ્ઞમાં આપણે સહાયરૂપ થઈએ. એટલે આ ભાવના સાથે આપણે આગળ વધીએ કે નહીં તો આ સંભવ નહોતું. એટલે આપણને તો એ છે કે દાદાએ આપ્યું છે, એટલે હવે એમાં રહીને રોજનો દશેરા હોય, એવરીડે દશેરા હોય, એવરીડે રવિવાર હોય, એવરીડે દિવાળી હોય, એવી જાગૃતિ સાથે આજે આપણે અને ઉજવીએ અને કાયમ ઉજવતા રહીએ, કાયમ જાગ્રત રહીએ. એટલે હવે કે આ મંદિરને પૂરું કરી દઉં, એના માટે આપણને આ દ્રષ્ટિ મળી છે. એટલે ઉપકારી ભાવ એટલે નિમિત્ત પ્રત્યેનો ઉપકારી ભાવ, નિમિત્ત માત્ર પ્રત્યે ઉપકારી ભાવ, એ આપણને લઘુ બનાવે છે, તેમાંથી લઘુત્તમ બનાવે છે. અને અભેદ દ્રષ્ટિ તો દાદાની કૃપાથી પ્રાપ્ત થઈ છે. એટલે સામે આ લઘુત્તમ ભાવ, નિમિત્તનો ઉપકારી ભાવ બધી રીતે નિમિત્ત ઉપકારી છે.
તો આ રીતે ઉપકારી ભાવ રાખતા આપણો લઘુભાવ ખુલ્લો થશે, સરકાર લઘુત્તમ થશે અને ત્યાં પરમ વિનય ખુલ્લો થશે અને ત્યાં આપણું કામ પૂરું થશે. દાદા આપણને બધા મહાત્માઓને ખૂબ સમજણ, આપણે બધા સાથે રહીએ, એક થઈને રહીએ અને દાદાની આજ્ઞા, દાદાનું વિજ્ઞાન સારી રીતે સમજીએ અને એકબીજાને ટેકારૂપ થઈએ કે જેથી કરીને આ એકતા વાળો આખો આપણો જે સંઘ છે એમાં બધા જ આવી ગયા. જે દાદા દાદા કરે છે ને એ બધા આમાં આવી ગયા. આપણે આપણો જે વ્યવહાર છે તે બધો આદર્શતાને પામે અને દાદાનું જગત કલ્યાણ થાય. જય સચ્ચિદાનંદ.